કૂટનીતિમાં નવો અધ્યાય, જયશંકર અને માર્કો રૂબિયો વચ્ચે વોશિંગ્ટનમાં બેઠક. ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો વચ્ચે વોશિંગ્ટન ડીસી સ્થિત અમેરિકી વિદેશ વિભાગના મુખ્યાલય ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સાથેના ઐતિહાસિક વ્યાપાર કરારની જાહેરાત કર્યા બાદ બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચેની આ પ્રથમ સત્તાવાર મુલાકાત છે. આ બેઠકમાં બંને નેતાઓએ નવા વ્યાપારિક રોડમેપ અને વ્યૂહાત્મક સહયોગને અમલી બનાવવા માટે વિસ્તૃત ચર્ચા કરી હતી, જે આગામી સમયમાં બંને લોકશાહી દેશોના સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જશે. આ ઉચ્ચ સ્તરીય મંત્રણા દરમિયાન વ્યાપાર ઉપરાંત સંરક્ષણ, ઉર્જા, પરમાણુ સહયોગ અને અત્યાધુનિક ટેકનોલોજી જેવા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ક્રિટિકલ મિનરલ્સ એટલે કે મહત્વપૂર્ણ ખનિજોના ખોદકામ અને પુરવઠા શૃંખલાને મજબૂત કરવા માટે દ્વિપક્ષીય સહયોગને ઔપચારિક રૂપ આપવા પર સહમતિ સધાઈ હતી. ડોક્ટર જયશંકરે આ મુલાકાતને અત્યંત સકારાત્મક ગણાવતા કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેની આર્થિક ભાગીદારી માત્ર બંને દેશો માટે જ નહીં, પરંતુ વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતા લાવવા માટે પણ નિર્ણાયક સાબિત થશે. બેઠકના અંતે બંને નેતાઓએ હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે ક્વાડ સમૂહના માધ્યમની સાથે મળીને કામ કરવાની કટિબદ્ધતા પુનરુચ્ચારી હતી. નવા વ્યાપાર કરાર હેઠળ અમેરિકાએ ભારતીય સામાન પરના ટેરિફમાં ઘટાડો કર્યો છે, જેનાથી ભારતીય નિકાસકારોને મોટો લાભ થશે. આ મુલાકાત દ્વારા ભારત અને અમેરિકાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે બંને દેશો પરસ્પર વિશ્વાસ અને આર્થિક હિતોના આધારે પોતાની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે સજ્જ છે.